ફરવા જવાનું મન થાય છે, ક્યાં જવું છે બોલ? ગામડે જઈએ. તમે ગામડે તો હજુ દિવાળી પર તો જઈને આવ્યો છું. કઈ ગામડે જઈએ? તો ગાઈસ ગામડે જવાનું મન તો મારું બી બહુ છે. તો ચલો મમ્મીને ફોન કરીને પૂછું છું, જો ગામડે જવાનું બધા કહે તો નીકળી જેવી 5 વાગે ગામડે. સો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો સ્વાગત છે ફરીથી તમારું નવા બ્લોગમાં. તો આવી ગયા છે સવારમાં પહેલા સૌને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. રૂહી ગુડ મોર્નિંગ. જય માતાજી. એલું ગુડ મોર્નિંગ. એલું બોલતી નહીં. હા બોલ, તો બોલિંગ કશું બોલ. બધાને ગુડ મોર્નિંગ કહી દેવી છે. સૌથી પહેલા મમ્મી રોજના ટાઈમમાં રોટલા બનાવો છો. આજે મોડું થઈ ગયું છે કારણ કે અમારો ગેસનો બોટલ પતી ગયો છે. અત્યારમાં ભરાયેલા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ બાજુ જોઈને ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા હવે બરાબર. હા હું જોઈને બોલવાનું. તો ચાલો આગળ કોણ છે? પપ્પા જો ચશ્મા કાઢ નાખો. તો અહીંયા પપ્પા મળી જાય છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા માયા બહારથી આવી જાય છે. માયા અત્યારમાં જઈ હતી દુકાન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો આવેલું એ હા જો આમાં હોઈ રહ્યા છે બે દરરોજ 8 વાગે જાગતા નહીં. જાગોઈ ચા પીવા બેસી જાય છે. તો ચલો ચા પી લેવી, પછી વ્લોગની આગળ શરૂઆત કરવી. પ્રેમાનંદ મહારાજજી. તો ગાઈસ આ ઈલુનું મોં જુઓ. અત્યારમાં શું ખાધું? અત્યારમાં જુઓ એનું મોં તો જુઓ. આ હાથના પગના ઢીસણ. ઓ છોડી તાર શું અત્યારમાં શું? અલે આ જો મોઢા માંગડે. એટલે આના લઈ જાઓ, કોક ધોઈ નાખો. હજુ ચા જ નહીં પી રહી. મારા પાર આવી ગયો પણ પાર જ નહીં આવતો. કલાક ચા પીતા ના. રોહીનો મોં તો સારું છે, જો મસ્ત જો ચોખ્ખી છે બિચારી. આ જો ગંધાથી જે હોય ખાય છે. તો ગાઈસ ગઈ જુઓ મરચું લઈને બેસી જાય છે પાછી. આ મરચું લાગશે હાથમાં મૂકી દે. તીખું લાગશે હાથમાં. હવે એના હાથ તો તીખા જ થવાના. હવે થોડી વાર મેં રડવાની જ છે, મને ખબર જ છે. ભાઈ ટીવી જોવા બેસી જાય છે. પ્રેમાનંદ મહારાજજીનું કથા જોવા બેસી જાય છે. અત્યારમાં ભગવાનનું નામ લેવાનું હો. બોલો જય, બોલો જય. કશું બોલશે નહીં. અત્યારમાં બધાને હેરાન કરે છે. હેરાન કરે ને ત્યાં બસતું કર્યું. હા ભરી દો ને. તો ગાઈસ આજે શનિવાર છે માયા, અને કાલે રવિવાર છે. તો કાલે તો રજા છે. ક્યાં ફરવા જવાનું મન થાય છે, ક્યાં જવું છે બોલ? ગામડે જઈએ. તમે ગામડે તો હજુ દિવાળી પર તો જઈને આવ્યો છું. કઈ ગામડે જઈએ? તો ગાઈસ ગામડે જવાનું મન તો મારું બી બહુ છે. તો ચલો મમ્મીને ફોન કરીને પૂછું છું, જો ગામડે જવાનું બધા કહે તો નીકળી જેવી 5 વાગે ગામડે. પ્લેન બની ગયો છે. હું જઉં છું નોકરી. 5 વાગે છૂટીશ એટલે 5 વાગે બધા ઘરે આવે. તૈયાર થઈને રહેજો. તો 5 વાગે અમે નીકળશું અહીંથી. 3 કલાક જતા થશે એટલે 8-9 વાગે વરા પહોંચી જશું. તો હવે આવીને જ ઘરે આવીને જ વ્લોગ શરૂ કરીશ. તો ચલો મળીએ. 6 વાગે જવાનું છે લેટ. માતાજી જય માતાજી. લેટ થઈ જશે. બધા તૈયાર થઈ જાય. એલું મમ્મી રૂહી માયા એટલે લેતા લગીને બેસી જ રહ્યા હતા વાહન જોયા વગર. હાલો 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 મોડું થાય. ચલો રૂહી હાલો બધું બંધ કરી દો. હાલો આ બહેણી બે લઈ લે. ગાઈસ નીકળી જાય છે નીચે. સીડી ઉતરી છે. થયું છે બહુ લેટ. અંધારું થઈ જશે. હજુ તો થોડું અજવાળું છે અત્યારે. શું કાકાને જતા રહ્યા? કાકાને જતા રહ્યા. રિક્ષા બી ખરાબ છે. પેલાને ધોઈ નહીં. મેં કીધું તું સાફ કરી દેજો ભાઈ. એટલે અહીં બે હજાર ફટાફટ
જો આગળથી કાચનો બચ પહેલાં સાફ કરી દો ખરી રિક્ષા. તો ગાઈસ આવી ગયા છે સીએનજી પુરાવા માટે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે અમારે જવાનું. બધા આકળાઈ ગયા છે મમ્મી પપ્પાને, કારણ કે મારા નોકરી પર કોઈ હતું નહીં એટલે મારે થઈ ગયું છે લેટ. 5:30 હું આવ્યો, હવે 6 વાગો આવ્યો છે. એમને ત્યાં બેહાડી દીધા. હવે ગેસ પુરાવીને સીધા તે જવું પડશે ઘરે. અમારે ક્યાંય ઊભું રહેવું નહીં બરાબર છે. તો જે જ્યાં બી ઊભા રહું છું ત્યાં બતાવીશ, કારણ કે અમારે થઈ ગયું છે લેટ. તો જોતા રહેજો વિડીયોમાં, મજા આવશે. ફાઇનલી ધોળકા પહોંચી ગયા છીએ. અને આ જો જેકેટ મારું પહેરી દીધું મમ્મીએ, બધા ઠંડીને બહુ અંધારું થઈ ગયું છે, જોઈ શકો તમે બહાર. હજુ આમાં જતાં જતાં તો 8:30-9 વાગી જશે. ચાલે ગીન અહીંયા હવે થોડું ચા પાણી કરી દીધી, પછી નીકળીએ આગળ. ચાલે ગીન થોડી રિક્ષા બી ઠંડી થઈ જાય, તો ચા પાણી કરીને પછી નીકળીએ આગળ. ચા પીવાની ચા ના પડે. હા ઈગુ રે અમુલ. ઓ ઈગુ કેટલી ઠંડી લાગે. ઈગુએ ટોપી સ્વેટર બેટર બધું પહેરી લીધું છે, કારણ કે ઠંડી જ બહુ છે. એટલે જો રૂહી શું લીધું? રૂહી શું લીધું? હા અમે પહેલી લીધી, પી લો તમે. તો હવે ચા પીને હવે જઈએ છીએ આગળ. હવે ક્યાંય ઊભું રહેવાનું નહીં, ડાયરેક્ટ ઘરે જ જવાનું છે નહીં. ચા પીને આવી જઈએ છીએ બધા, હવે બેસી જાય છે. હવે અમે નીકળવી છે અહીંથી ડાયરેક્ટ ઘરે જવા માટે. હવે વચ્ચે ક્યાંય ઊભું રહેવાનું નહીં હો, ડાયરેક્ટ ઘરે. હો ને રૂહી? એ લો પેલું તો જો બેસી જાય છે. તો ચાલો હવે ફાઇનલી આવી જાય છે ઘરે. અને જો આ અમારું ઘર છે, આવું બધો સામાન અંદર પડ્યો છે. હવે હવા રીતે શાંતિથી બ્લોગ બનાવીશ જોરદાર. હા જો પાછળનો રૂમ છે, બધો અંધારામાં કંઈ દેખાશે નહીં અત્યારે બહારથી. તો હજુ જો હા બહુ ઠંડી લાગે કે જેકેટ તો પહેર્યું તું મારું. તોય ઠંડી બહુ લાગે મને તો. રૂહી ને એલું તો જતા રહ્યા દાદાના ઘરે. એ બધું હું તમને સવારે બતાવીશ, કારણ કે અત્યારે અંધારું થઈ ગયું છે બહુ. બહાર જુઓ કેટલું અંધારું છે. અમારી રિક્ષા પડી બહાર. પપ્પા સાફ સફાઈ કરવા ચાલુ કરી દીધું. ચલો માયાએ જો બધી સાફ સફાઈ કરી દીધી છે, અંદર કમ્પ્લીટ કરી દીધું છે. અને રસ્તામાં અમે ક્યાંય બ્લોગ બનાવ્યો નહીં, કારણ કે અમે ક્યાંય ઊભા જ નહીં રહ્યા. ફેમિલી જોડે હતું, એક તો અંધારો વધારે થઈ ગયું હતું. હવે કાલે બ્લોગ બનાવીશ અહીંયાનો બહારનો નજારો તમને બધા છે, ગામડામાં કેવી મજા આવે છે. મમ્મીએ સફાઈ ચાલુ કરી દીધી છે. અહીંયા જુઓ બધું ખરાબ કચરો બહાર કાઢે છે. પેલું શું કહેવાય કેવું બન્યું છે વીઆઈપી શું કે કંઈક લખ્યું હતું. જોરદાર ચોખ્ખું થઈ ગયું. મીઠું પોતે મીઠું નાખી નામ